ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસની કથા 30 દિવસની આવે છે. એમાં કાલે આપણે 12મો અધ્યાય સાંભળ્યો. આજે અધ્યાય 13મો રાજા દ્રઢ ધનવાની કથા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નૈમિષિયા રણમાં એકત્ર થયેલા ઋષિ મુનિઓએ એકાગ્ર ચિત્તે સૂત પુરાણીજીની ભાવવાહી વાણીમાં પરસોત્તમ માસનું રસપાન કરી રહ્યા હતા. શ્રોતા મુનિઓ વતી સૌનક મુનિએ સૂત પુરાણીજીને વિનયપૂર્વક પૂછ્યું કે હે મહાભાગ્યશાળી સૂતજી, જેમ અમૃતપાન કરતાં તૃપ્ત થવાતું નથી, તેમ કથા શ્રવણ કરતાં અમે ધરાતા નથી. અમને અમારા ભાગ્યના બળ થકી નૈમિષિયા રણની ભૂમિ પર આપના દર્શન થયા અને કથા શ્રવણનો મોકો મળ્યો છે. તો હે મહાભાગ, અમને પુરાણોના ઇતિહાસમાંથી અધિક માસની દ્રષ્ટાંતરૂપી કથા વિસ્તારથી કહો. સૂત પુરાણીજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ અને વહાલા શ્રોતાજનો, ભગવાન નારાયણે મુનિ નારદને જે વાત કહી હતી તે મુનિએ મને કહી સંભળાવી હતી, અને એ જ વાત હું આજે તમને બધાને કહી સંભળાવીશ. નારાયણ સ્નેહ ભર્યા સ્વરે નારદજીને રાજા દ્રઢ ધનવાનું પતિત પાવન આખ્યાન કહ્યું. તે આ પ્રમાણે હતું, સાંભળો. હૈ નામના રાજ્યમાં ચિત્રધર્મ નામે એક રાજા હતો. તેને સત્યવાદી અને શૂરવીર એવો દ્રઢધનવા નામે પુત્ર હતો. આ પુત્ર બાલ્ય અવસ્થાથી જ ખૂબ જ પ્રભાવશાળી હતો. એની આંખોમાં અનેરી આભા છાયેલી હતી. આ રાજકુમાર સૌના અંતરમાં આદરભાવ જગાવતો હતો. તેણે ગુરુ આશ્રમમાં રહીને 14 વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી હતી. યુવાન રાજકુમારનું બુદ્ધિ, ચાતુર્ય અને અતિ અપ્રિતમ શૌર્ય જોઈને ચિત્રધર્મ રાજાના મનમાં એકવાર પુનિત વિચાર આવ્યો. રાજાએ વિચાર્યું કે રાજસુખ તો સરસ રીતે ભોગવી જાણ્યું છે. હવે આ જીવનનો ઉદ્ધાર કે પરલોકનું બાથું બાંધવા ત્યાગ અને તપનો માર્ગે જાઉં, કારણ કે રાજ્યની ધુરા સંભાળી શકે એવો રાજકુમાર દ્રઢધનવા બધી રીતે લાયક બની ગયો છે. એટલે હવે રાજકુમારનો રાજ્યાભિષેક કરી અને રાજ્યની ધુરા તેના હાથમાં સોંપી દેવી જોઈએ. આમ નિર્ણય લઈને રાજ્યધુરા પુત્રના હાથમાં સોંપી અને મોક્ષ પદ પામવાની ઈચ્છા કરી તેમણે વનગમન કર્યું અને કાલ ઉચિત સમય તપ કરી અને વૈકુંઠવાસી બની ગયા. હવે રાજા દ્રઢધનવાએ પોતાના પિતાની ઉત્તરક્રિયા સંપન્ન કરી અને પુષ્પક રાવર્ત પર્વતની ધુરા પોતાના હસ્તક સંભાળી લીધી. પ્રજાને કોઈ અન્યાય ન થાય, પ્રજા સર્વ વાતે સુખી રહે, એ પ્રમાણે રાજ્યનો કારભાર ચાલવા લાગ્યો. મહાપરાક્રમી રાજા દ્રઢધનવાના સદગુણોથી પ્રેરાઈને વિદર્ભ રાજ્ય પોતાની સુંદર ગુણવંતી પુત્રીનું માંગવું મોકલ્યું. રાજકન્યા ગુણવંતી સાથે લગ્ન કરી અને દ્રઢધનવાએ સુખી સંસાર શરૂ કર્યો. રાજા દ્રઢધનવાની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરેલી હતી. ભગવાન રામચંદ્રજીની માફક એક પત્ની વ્રતનું તેમણે પાલન કર્યું હતું. તે 4 પુત્રો અને પુત્રીનો પિતા બન્યા. નારાયણ બોલ્યા કે હે મુનિ નારદજી, આ વિદ્વાન અને ગુણવાન રાજા રોજ જ્યારે શયન ખંડમાં જતો ત્યારે સૂતા એમને વિચાર આવતો હતો કે આ બધી રિદ્ધિ સિદ્ધિ અને વિશાળ સામ્રાજ્ય તેમજ મારે માટે પણ પ્રાણ પાથરનારા સ્વજનો મને કેવા પુણ્ય કર્યા હશે, ત્યારે આ જન્મમાં મળ્યા હશે. ઘણો વિચાર કરવા છતાં તેમને આ પ્રશ્નનો તાળો મેળવી શકાયો નહીં. તે પરભાવનું બાથું કેવું બંધાયું હશે એ વિશે એમને વિચારો કર્યા કરતા હતા. એવામાં એક સમયે તે પોતાનો નિત્યક્રમ આટોપી લઈ અને વહેલી સવારે ઘોડા પર પસાર થઈ અને શિકાર અર્થે નીકળ્યા. જાતવાન શક્તિવાન ઘોડો પવન વેગે ઉડતો રાજાને વનના મધ્યભાગ સુધી લઈ ગયો. ત્યારે મધ્યાહનનો સમય હતો. ત્યાં સુધીમાં તો રાજાએ અનેક વાઘ, રોજ અને ભૂરનો શિકાર કરી અને પ્રાણીઓને યમસદન પહોંચાડી દીધા હતા. પરંતુ એવામાં એક ચકોર મૃગે રાજાને ખૂબ દોડાવ્યો હતો. તે વારંવાર હાથ તાળી દઈ અને શિકારમાંથી છટકી જતો હતો. પછી એક મોકો મળતા જ રાજાએ તાકીને તીર છોડ્યું અને તીર વાગતા મૃગ ત્યાં જ ઢળી પડ્યું. પરંતુ બાણથી ઘાયલ થયેલું મૃગ છટકી જઈ અને ઊભું થયું અને વનની ઝાડીમાં ઘૂસી ગયું.
રાજા વિચારતો જ રહી ગયો. તે વિમાસણમાં પડી ગયો. ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય પૂર્ણ કરવાવાળો રાજા હવે મૃગનો પતો મેળવવા માટે આસ્થેથી જાળીમાં પ્રવેશ્યો. આમ તો ઘાયલ મૃગનો ક્યાંય પતો નહોતો મળતો, પરંતુ મૃગના શરીરમાંથી ટપકતા લોહીના લીટાથી રાજાનું ધ્યાન ત્યાં દોરાયું અને તે આગળ વધવા લાગ્યો. દૂર દૂર સુધી ગયો, તેમ છતાં પણ એને ઘાયલ મૃગનો પતો ન લાગ્યો. રાજા ખૂબ જ અકળાઈ ગયો. ઘોડાઓને દોડાવીને રાજા થાકી ગયો હતો અને મધ્યાહનનો સૂર્ય પણ આકાશમાં તપી રહ્યો હતો અને અગન વરસાવતો હતો. રાજાનો કંઠ તરસથી સુકાવા લાગ્યો. તેણે દૂરથી પાણીથી છલકાતું એક વિશાળ સરોવર જોયું. પાણી જોઈને રાજાનો જીવ હેઠો બેસ્યો અને કરમાયેલું મુખ કમળ ખીલી ઉઠ્યું. તે પુલકિત થઈ ઉઠ્યો. રાજાએ સુંદર સરોવરનું મધુર જલપાન કરી અને સરોવરને કાંઠે વિસ્તરેલા વડની વડવાઈઓ સામે ઘોડાને બાંધી અને પછી વિશ્રામ અર્થે સીડી છાયાએ બેઠો. ઠંડા પવનની ઝાપટે તે રાજી થઈ અને સહેજ આડો પડ્યો, જાણે કે હમણાં તે નિદ્રાધીન થઈ જવાશે એવી હાસ અનુભવતો હતો. એવામાં વડ ઉપરથી એક ડાળીએ બેઠેલો પોપટ કંઈક બોલ્યો. રચ્યો પચ્યો રહ્યો સંસાર મારા વાલા, કેમ કીધો ના તત્વ વિચાર રે. વ્યર્થ જીવનમાં ચિંતા અપાર મારા વાલા, એમાં પામીશ તું કેમનો પાર રે. રાજાને મીઠી વાણીમાં થોડોક ઉપદેશ દઈ અને પોપટ ઉડી ગયો, પરંતુ રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયો. પોપટની વાત રાજાને રહસ્યમય લાગી. પોપટ જાણે કે સુખદેવજીનો અવતાર સમૂહ લાગ્યો. તેણે મોહમાયામાં લપેટાયેલા રાજાને તે પોપટ જાણે ચેતવવા આવ્યો હોય. દ્રઢધનવાના માનસપટ ઉપર તેમજ અંતરપટ પર પોપટની વાણી ડંકાની ચોટ જેવી સોંસરી ઉતરી ગઈ. રાજા ઘરે પાછો ફર્યો. વહેલા સવારે જેટલા ઉલ્લાસભેર ઘરેથી નીકળ્યો હતો, એટલા જ નિરાશવદને તે પરત ફર્યો. રાજમહેલમાં આવતા જ તેનું મુખડું ભીલાઈ ગયેલું જોઈ અને રાણી ગુણસુંદરીના હૈયામાં ધ્રાસકો પડ્યો. રાણીના મનમાં તર્ક વિતર્ક ઉઠવા લાગ્યા. આમ તેમ પૂછપરછ કરી અને પછી મીઠી વાતોમાં રાજાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા સૂનમૂન રાજમહેલના ઓરડામાં સરકી ગયા. રાણી તેમને જોતી જ રહી ગઈ. ત્યાર પછી તો કેમ જાણે કે શું થયું, રાજકાજમાંથી રાજાનો રસ ઉડી ગયો અને રાણીને અને પ્રધાનજીને રાજાની અંતર મનોવેદનાની કંઈ ખબર જ ન પડી. રાજા પોતાની મનોવ્યથા કોઈની સામું કહેતો નહોતો. પછી થોડે કરીને તેણે અન્નનો પણ ત્યાગ કર્યો. તેની રાતોની નિંદ્રા પણ વેરન થઈ ગઈ. એટલે એક રાત્રે વિલાસ ભવનના શયનખંડમાં રાણી ગુણસુંદરીએ એકાંતમાં રાજાને વિનયપૂર્વક પૂછ્યું કે, હે પ્રાણનાથ, શું મારાથી કંઈ અઘટિત વર્તન થઈ ગયું છે? મારાથી અપરાધ થયો છે જે ક્ષમા કરવા યોગ્ય નથી? જવાબમાં રાજા ઊંડો નિસાસો નાખ્યો અને મુખમાંથી સ્પષ્ટ કંઈ બોલી શક્યા નહીં. રાણી ખૂબ જ ચિંતિત થઈ ગઈ હતી અને દુઃખી થઈ ગઈ હતી, એટલે પૂછવા લાગી કે, હે ભરથાર, આપને સૂનમૂન જોઈ અને મને ભારે દુઃખ થાય છે. મારું મન વિચારે ચડે છે કે આપને શું થઈ ગયું છે. આ સંસાર ભોગવવા માટે જ છે, માટે આપ શા કારણે ગુમસુમ થઈ ગયા છો? રાણીની કાકલુદી નિરર્થક નીવડી. રાણી પાસેથી ઊભા થઈને રાજા મહેલની બારી પાસે જઈને ઊભા રહ્યા. પછી એકી ટસે વિશાળ ગગન તરફ મીટ માંડી રહ્યા હતા. રાણી ઝડપભેર ઉઠી અને તેમની પાસે ગયા અને આજીજી કરવા લાગ્યા કે, હે સ્વામી, આપ તો સર્વને સમર્થ છો. આપની સામે શત્રુઓ પણ ઢીલા પડી જાય છે. વળી આપને સંસારમાં સહેજ પણ દુઃખ નથી. આપના રાજકુમારો પણ બહુ બાહુવીર અને આજ્ઞાપાલક છે. આપના મંત્રીમંડળમાં પણ સૌ વિશ્વાસુ છે. આપની પ્રજા પણ તમને પરમપિતાની નજરે જુએ છે. પરંતુ આપના મુખ કમળ ઉપર વિષાદ કેમ ઉભરી આવ્યા છે, તે જાણવા માટે મને મારું મન દુખે છે. આપના હૃદયમાં અસહ્ય આઘાત શા કારણે પહોંચે છે? આપ કોઈ વાત કરો તો મારા હૃદયને શાંતિ થાય. રાજા કંઈક કહેવા જતો હતો, પરંતુ અટકી ગયો. તેણે ઊંડો નિસાસો નાખ્યો. રાણીએ પોતાના હાથે રાજાને મનગમતી વાનગી બનાવી અને પીરસી, પરંતુ રાજાને જાણે કે કંઈ અરુચિ લાગી. રાણીએ વહાલસોયા કુંવરોને રાજા પાસે મોકલ્યા અને દુઃખી મનને હળવું કરવાના પ્રયત્નો કરી જોયા,
પરંતુ તે બધું વ્યર્થ ગયું. ત્યારે રાણી ગુણસુંદરીના સંતાપનો કોઈ પાર જ ન રહ્યો. ઇતિશ્રી પુરુષોત્તમાસની કથાનો 13મો અધ્યાય દ્રઢધન્વા રાજાની કથા અહીંયા પૂરો થાય છે. પરસોત્તમ ભગવાનની જય. નમો પરસોત્તમ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.